પ્રેમને ઉત્પન્ન કરવાનું નાભી નાની છે, માં જે કુંડળી નાની છે શક્તિ, ત્યાં તમારું સમરણ લાગવું જોઈએ. આ સમરણ જીબડો બોલે સતનામ સતનામ તો નહીં થાય, તો એનું મન તો પાછું ક્યાંય પૂછ્યું. આ ઘણા સત્સંગ સાંભળવા બેઠા છે કે હારું ઘેરે તો આવ્યા છે પણ વૈચલા રૂમ ને તાળું દેતા ભૂલી ગયા, તાળા માંગ્યું. મન તો જોયા પાછું તારું જોયું હોય, ખુશી જોઈ હોય, પૈસા જોયા હોય, પણ આ આવી વિચાર કરે તો આથી પાછા દેખાય ખરું આ ઠેકાણા આટલા રૂપિયા છે, તો આ ધોવા કોણ ગયું તું, તારું ખોલવા કોણ ગયું, ત્યાં કોઈ ગયું તમે ત્યાં બેઠા મારી પાસે. હે ભાઈ જાય છે કે નહીં? હે આવે કે નહીં? આવે ત્યાં પૂગી. અહીંયા આ ખોખું અહીં બેઠું, આમાં મન છે, પ્રાણ છે, આમાંથી કાંઈ ભાઈ દરવાજા બહાર આવી ગયો, પણ ઓલું તાળું જોયા પાછું આવી કે સારું તાળું દેવાનું નથી, કાંઈ વાંધો નહીં, પણ મોર મેં દઈ દીધું છે એટલે કાંઈ ઉપાધિ નથી. આ બધું જોઈ પાછું અહીં બે સવારે જાય તો બધું સારું કાંઈ હતું એટલે સારું થઈ ગયું. હવે ત્યાં ગયું કોણ, તાળું જોયું પડે, ખુશી આવી મેલી, રૂપિયા આવી મેલ્યા, અને તમે ત્યાં ગોઠાઈ ગયા હોય, સાથે ઉઈ ગયા ક્યાંક બધું મારી પાસે મૂકીએ, આમાં રોટલા કઢી મૂક્યા હોય, પાછો બધા પૈસા માલ મિલકત ગોળા અને સુઈ જાઓ એટલે હારું કાંઈ દેખાય નહીં ક્યાં મૂક્યું છે તે ઓલો જોવે ને. પાછા ઉઠો એટલે કે આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે, હાલ્યો આ છે, ટિફિન છે, હાલ્યો આ રોટલા છે. આ જોવાવાળો કોણ? ઉઠે એટલે ભલે શરીર દાતણ કરતું હોય તો એમ કે પેલા માળિયામાં ટિફિન પડ્યું, એટલે માળિયામાં ટિફિન બતાવવા કોણ ગયો? હવા જ કર્યો ઓલી ત્યાં લેવા ગઈ. આ લીલા જોયા જેવી છે. આ જો જોવાય જાય ને તો બધું પામી જાય, બહાર ભરી ગયા, થાકી ગયા. આ છે કોક ભલે આજે તાળું જોયા આવે અને કાંઈ પેટ્રોલ મોટરસાયકલ આપવી પડે કે જાય જાય 1 સેકન્ડમાં આવે, 1 સેકન્ડમાં અમેરિકા જોઈ ગયો. એ આ કોણ? મેં મારા ઘરના કીધું હું આ રાતમાં પ્રોગ્રામ ગયો ત્યારે વાત તું ન આવી તેવું હોય, મને કે ગપ્પા મારો સાતના કાંઈ વાંધો નહીં. મેં કીધું જો ધ્યાન રાખજે હું આવું તે તને ગાયું ફટકારવાનું છે. આ શબ્દો મેં બરાબર કીધા હો, અને એના મનમાં ઠસી ગયા કે આવું આવતા હશે તે ગાયું દે, આવતા હશે તે ગાયું દે. જોજો બરાબર એને સાધનામાં જગાડવાના શબ્દો દેતો. પછી એની હારે ખૂબ પ્રેમ ભાવ રાખે. પ્રેમ ભાવ તમે એની હારે રાખો, પતંગ દીધું હોય ને એ બહુ વાલું રાખો, એ સંભાળ્યા કરે, એ સંભાળવા સાધન હોય. એ પ્રેમ ક્યારું મને ગાયું દે મારવાનો પ્રેમ હોય, જો મોઢું બગાડું તો માઈ ગયા. પ્રેમ થયો ને એટલે સંભાળ્યા કરે. પછી એનો એ સંભાળે. એમાં મને અઠવાડિયે 15 દિવસ ગયા, પછી એક દી રાજી આમ થયું આમ કર્યું. હા, અને હું અહીંથી મનનો એવો કરંટ છે ને કે અહીંથી 1 લાખ ગાવ માણસ પડ્યો હોય અને મનનો તો પહેલા એને પ્રેમ આપ્યો હોય, શબ્દ આપ્યો, એકાશને કર્યો, પછી પ્રેમ આપ્યો, અને તમે આ જમણો સ્વર વહેતો કરીને બેહો ને એટલે ન આવતો હોય તો 1000 ગાવથી ઢળ તમારે પાસે આખો ઢળવા વાળો છે. અને યાર ક્યારું મને એમ થતું હતું કે હાલે આજ તો દાદાને મળવા હતા, કેદુનું થતું હતું, પણ કેદુનો હું તને ઢળતો તઈ તું આવ્યો. મારો પ્રેમ ઢળતો હતો, આગળ રે કર્યો ત્યાં માંગ્યો કે આપણે યારે બાધે ત્યાં હું ડાટ્યો, પણ પ્રેમ બિચારાનો ભાવ છે. આ પ્રેમ લાવે છે. આ લાવે કોણ? પ્રેમ. હવે પ્રેમ ઉત્પન્ન ક્યાંથી થાય? પાછો હમાય છે ક્યાં? જો એકડે સમજાવે જાઓ. આમાં બધાયનું વર્ણન કર્યું, યમરાજાનું કર્યું, ગણપતિનું કર્યું, લક્ષ્મીનું કરે, આમાં શંકરનું કરે, અને પ્રેમ આપો છો ને એના જંપા આપ્યા તો એ તમારી પાસે ઢળાઈને આવે છે. આ કામ કરે ને પાછા કામ કરીને વયા જાય. દુનિયા એમને કાલ દાદા કેવી સિદ્ધિઓ આવે છે, પાછા આવે છે કોઈ બાળતું નથી. આ રમત છે, આ તો અંતર્મુખ વાળાનું કામ છે.
જેને આમાં લગ્ની લાગી, કબીર કહી ગયો ગુરુ છે લગ્ની લાગી, જીવ પરલે હો જાય, ગુરુમાં લગ્ની લગાડી દો. બપૈયા ના શબ્દ કા ભેદી પીવું પીવું કા રટલાય, ગુરુ છે લગ્ની કઠિન મેરે. બપૈયો 12 મહિના પાણી નો પીવે. બપૈયો બોલે એટલે મી આવે, માણા બોલે એટલે નો આવે. બપૈયાએ એક ધારો પ્રેમ 12 મહિનામાં રાખ્યો. એમ તમારા અંતરનો પ્રેમ જાગે તો તમારો પ્રાણ પરમાત્મા તમને જવાબ આપશે. જા થઈ જાય એને આદેશ માંગ્યા કહેવામાં આવે. અને તમારો પ્રેમ નહીં હોય તો તમારો જ પ્રાણ એમ કે જા તને બેટા કેન્સર મટી જાય. આ પ્રેમ, પ્રાણ અને આ ત્રણેયની ત્રિવેણી થાય ને ત્યાં સંસાર કરવાનો માર્ગ કરવાની અણી. અણી અગર પર એક છે એનો રમતા રામા નિસ્દિન નિર્ગુણ એનું સત્પુરુષ સામા સંતની વાણી છે. અણી આ ક્યાંક બોલી નહીં, પાલું ખોળી અણી નહીં કરતા, ધજારી અણી નહીં. આ તમારો પ્રેમ એની સાથે મન અને થર તેને એક થાય. અણી અગર પર એક છે હેરો રમતા રામ. આ રામ રમે છે. રામ રમે ઘટોઘટમાં, રામ બોલે ઘટોઘટમાં. આયા ધ્યાન ધરો એટલે તમારો પ્રાણ જ રમતો છે, એ રામ બને છે. રા એટલે ઉપડ્યો, મ એટલે ઈશ્વર. આ પ્રાણ કેમ રમે છે આયા ધ્યાન ધરજો. તમે એમ કહેતો ઘણા કે દાદા સત્સંગ કરો એટલે ધ્યાનમાં દેવું, પણ ધ્યાન ક્યાં ધરવું? આજ મેં નિશાન બતાવ્યું, કાંઈ ધ્યાન દે. પછી ધ્યાન ત્યાં લાગી જાય એટલે તું ને એ બધું સમાધાન થઈ ગયું. આનું નામ સમાધિ. પછી તો હાલતા હાલતા ચેતન સમાધિ. એકવાર અહીં જોવાઈ ગયું, આપણે વાડીએ જઈએ એક વસ્તુ જોઈએ પછી હાલતા હોય તો દેખાય, કૂદતા હોય તો દેખાય, કામ કરતા હોય તો દેખાય. એમાં ચેતન સમાધિ. આ ચેતન સમાધિમાં હોય એને કાળ કાંઈ ખાઈ જાય. સમાધિમાં નથી ખબર પડતી કાળ ને કાના જીવ ક્યાં છે, ચેતનમાં. એટલે કબીર સાહેબે કીધું માયા જળ છે અને ચેતન આત્મા. આત્માની માલિકો સત્યરૂપ પૂર્ણ પરમાત્મા, પૂરેપૂરો ભગવાન આયા છે. હવે તમે સાંભળી લો, અત્યાર લગીમાં તમને ગુરુ મળ્યા એને આયા બતાવ્યો કે તમે ક્યાં ફાફા માર્યા. આ જોવો તો ખરા, તોળા મોવાળા થઈ ગયા તો આ પામ્યા નહીં. ગુરુ કર્યા, કટ્યું બાંધી, ફાળા દીધા, સેવાઓ કરી તો આ રસ્તો ન મળ્યો. તમે ખૂબ કર્યું છે, મારી પાસે હમણાં આવ્યા. કેમ ન છું? ગુરુ કેવા મળે તે થાય ખબર? મને મારા ગુરુ કહેતા કાંઈ બે હું તો બેઠો, મન કે જા તારે જાગવાનું અને શિષ્યને હોઈ જવાનું. મેં કીધું બાપુ આ હોય તો કા? મેં કીધું બાપુ હું કેમ હોય તું? એટલે મને કે તું મને શું માનશો? ગુરુ કે બાપુ તમને તો ભગવાનને ધણી માનો. ધણી એ કે તો હોઈ જા. આ જગતનો એવો નિયમ છે કે મોટા કરવા હોય બીજાને તો માં ઘોડિયાને હિસકાવે અને માં જાગે ને બાળક હોઈ જાય. એમાં જગતના જીવને તારે ઈશ્વર સુધી પુગાડવા હોય તો તું જાય અને જગત ભલે હોય એને આદળ એટલે એને પ્રેમ આપે ને આનંદ આપે એટલે પ્રોડીસે એટલે પરમાત્માને પામશે. આ ગુરુ શિષ્યની પરંપરા. પણ અત્યારે તો ગુરુ હોઈ જાય શિષ્ય જાગે. અવળું આવ્યું, અવળું અવળું. આ જાગ્યા નહીં કોઈ જીવવાનું ખાના. ગુરુને જાગવાનું. 3 ઠેકાણે. હું તમારી પાસે અહીંયા છું, હમ ઉજાગરા કરીને જાગું. 5 રાત હું સૂતો નથી. અને તમને એમ થાય કે દાદા ખોટું બોલતા હોય, આવો આકડ્યા રહ્યો મારી પેલા 15 દી રહ્યો, 15 દી કામ કરતો રાત નહીં જાગે. એટલે મને કે આવું ક્યાંય ભારતમાં નથી બેઠું. મેં કીધું હાલી મેળમાં
લક્ષ્મણે 12 વર્ષ થઈ ગયો, અખંડ ઉભો રહ્યો, નારી અને નિંદ્રા બે તજી સેવા કરી. રામની સેવામાં લક્ષ્મણ 12 વર્ષ થઈ ગયો. એ જતી કહેવાનો. ખાલી એની ભેળો જ ગયો. રામે ફળ ખાય, ત્યાં ક્યાં બીજું કાંઈ હતું? ઉગાડા પગે રખડતા હતા, માથા મોવાળામાં કાંઈ નહીં. ડુંગરાની કોયલમાં ઉગે લક્ષ્મણ જાગે ને કે દીપડા મારી નાખે. 12 વર્ષ લક્ષ્મણ જાય ગયો. અને ભાઈ પત્નીને મૂકી દીધી. પણ પત્ની એટલી તૈયાર કે મારો પતિ આજ ગુરુ પાસે, ગુરુની સેવામાં. ગુરુ કહેવાય ને રામને, પરમાત્મા માનતા છે ગુરુ. તો એના પત્નીનું નામ શું? લક્ષ્મણના પત્નીનું નામ શું? મને ખબર પણ તમને. લક્ષ્મણના પત્નીનું નામ એ અહીંયા 12 વર્ષ થાય. વર્ષ સુધી જાગી. આહા શ્વાસ 12 આંગળ આવતો તો 1 વર્ષે 1 આંગળ ટૂંકો થયો, નિર્મળ થતો ગયો, કડકમાંથી કૂણો થતા બરફનો ગાંગડો ગળતા 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 પાણીમાંથી આવીને પાણી થઈ ગયો. 12 આંગળ શ્વાસો. આ જીવાત્મા શ્વાસમાંથી પેટમાં શ્વાસમાં શ્વાસ ગયો અને બહાર આવીને શ્વાસમાં સમાણો. એ 12 ભૂજ્યા એને અખંડ ભૂજ્યા. પરમાત્મામાં મળી ગયો. આજે આ સમજણની જરૂર છે. 12 આંગળ શ્વાસો. જુનાગઢમાં વેલનાથ થયો, ગુરુ પાસે ઘણી સાધના. છેલ્લે એને કીધું જાઓ જગતમાં સેવા કરજો. 12 આંગળ શ્વાસો હકેલાય તઈ તું મારામાં હમાય. કે પણ બાપુ 12 આંગળ કેમ? મને ખબર નહીં, હું અભણમાં. ક્યાંના ડુંગરાને 12 વખત આટા મારી દીધો. જો આગળ શબ્દ આપું છું, આટા મારી. એક કાકરો થઈ જાય એટલે નાખી દીધો. આગળ 12 વર્ષ, 1 વર્ષે 1 કાકરો નાખ્યો. 12 આંગળ 1 કાકરો, 12 કાકડા રાખ્યા. વેલનાથ 12 આંગળ અંદર સુધી. હવે 12 વર્ષ એને જગતમાં સેવા કરી. ગુરુના કહેવાથી આ જગતના જીવને પરમાત્મામાં લઈ જવા. પોતે તો થઈ ગયો હતો. આ દાખલો આપી દો. 12 વર્ષ પેલા એના ગામમાં કહેવાય ગયો કે હાલી મારા ગામમાં જાવ, મારા ભાઈ કુટુંબ છે, મને જે આ મળ્યું એને આપ્યું. પણ યાદ રાખજો, આ દુનિયાનો નિયમ છે. તમે એને ઘરનાઓને જ્ઞાન દેવા જાઓ એટલે એમાં ઈર્ષા થાય. લે કાર્ય મારા છોકરા થયો તેને કાપવા દેવા, આવડું મોટું. આને કોઈ દી દેવાય, વેલનાથ દેવાય છે. જઈ ઝૂંપડી બારી બેઠો, આખું ગામ પગે લાગવા મળ્યો કે બાપુ ખાન આવ્યા છે ને આજે બધાય દોડે પગે લાગે. આવડા આનું મન છે માં તું ખબર કે હારું મારા મા બાપ છે. આમાં કઈ દેખાતા હું નીકળી ગયો ને તાર કેટલા વર્ષો પછી એને કીધું કે આમાં એક ફલાણા બેન ને માતાજી છે, ઈ છે આ ગામમાં. તો કે એને તમારે હું હક પણ? તો કે મારા શરીરના એ માતા પિતા છે, હું એનો પુત્ર. લે તું વેલો કે? ઓહો, આ તો અમારા કુટુંબનો વેલો છે. ભગવાન ભાવ બધાને ઉડી ગયો ને વેલો ભાવ થઈ ગયો. રહી ગઈ દુનિયા. યાદ રાખજો, ગમે એવા તમે અવતાર પુરુષ ભગવાન થાઓ પણ પરિવારમાં તો નહીં થાય. એને ઈર્ષા, તમે મહાન થાઓ એટલે ઈર્ષામાં રહેશે, અદેખાયમાં. એ કરતા જેટલા શેટા ને એટલા ઢોકળા. સમજી જા. બહુ મતતા ને નહીં થાય. કારણ કે માં
જાતિ અને શરીરના સંબંધ છે. ગુરુ અને શિષ્ય છેટાવાળાને પ્રેમ અને શબ્દના સંબંધ છે. આ કુંડળી જાગૃત થાય. કુંડળી એટલે તમારો પવન, એમાં મજબૂત થાય. કુંડળી એટલે કાંઈ હેરું નથી હો, કુંડળી નાગણી નથી. નાગણી એટલે તમારો આ પ્રાણ. આ હરે રહી ગયો, અરે દાદા મારા ઘરમાં મારતું, પણ મારો પ્રાણ થોડોક હવા ભરી દઉં તો 2 પંપ મારી દઉં, કદાચ 500 મણ ભર્યું હોય અને હવા નીકળી ગઈ હોય, પછી દાદા હવે આ ફુગાડવું કેમ? આ ગાડી તો સટલો ફુગાડવી છે, મારી પાસે આવે તો બેસાડ પંપ મારી દઉં. પંપ મારી દઉં, હવા ભરાય, પછી ગાડી દોડી જાય મુંબઈ સુધી. ખાલી હવા જ હોય ને પૈડ્યા મિલમાં. બીજું તો લાખ કારખાનું મારી પાસે ગોઠવું, એનું કાંઈ હવા ન હોય તો બધા ફૂકડા ફૂક. આમાંય હવા ન હોય તો ત્યાં હવા કેવું કામ કરે જોઈ લો. હવા આખુંથી જોવે, પાટ પડે કાળા ડોળાની અંદર હવા, કાનમાં કોના શબ્દમાં કેમ હવા, એ ડ્યુટીમાં કે ફલાણો બોલાવે, પછી હવા ત્યાં જાય, માથામાં ખંદોરાય આવે છે, ત્યાં જાત જાય. આ હવા કેવું કામ કરે? આ હવા કેવી છે, ક્યાંથી આવે છે, ક્યાં હમાને કેમ વહી જાય છે, એ મને મળતા રહેજો એટલે હું તમને બતાવી દઉં. આ બધું લીલા હાથ કરવા વાળો છે. આને ઓળખાઈ ગયો, પછી આપણી હવા ઓળખાઈ ગઈ ને આપણે આજે પંપ પર લેવો, પછી કોઈ પાસે જવું પડે, પછી રામની માળા ફેરવી પડે, કૃષ્ણ ના કોઈ નહીં ફેરતા, તમે તમારા મુંબઈ લો. પછી આપણી દવાથી દોડે જ નહીં. આપણું વેલ ને આપણી હવા 5 પંપ ગુરુએ મારી દીધા, પછી પૈડા દોડે કોની હવા? આપણી ને. તે તમારામાં હવા છે અને મારામાં તમને પ્રેમ થયો. જોઈ લો તમે, નોખા નોખા શું કોઈ રાજકોટમાંથી કોઈ આમથી આવ્યા છે, કેવા બધા ગાડીઓ દોડે આવી. આગળ આમાં હવા વહી ગઈ હોય તો આવે? હવા વાળા આવે ખરેખર. તો આની માલિકોર પરમાત્મા કે રૂપે છે એનું ધીરે ધીરે ત્યાં મનને લઈ જવા માંગુ છું કે આમાં પેલા એ હવા રૂપે છે કે શબ્દ રૂપે છે કે આમાં જોવાળો આખું રૂપે છે, કાન રૂપે છે. આ કોઈને જડતું જ નથી, ખબર જ નથી પડતી. આમાં ભગવાન છે એ તો હાથું, પણ હવા રૂપે છે. હાલો ઘડીક પ્રેમ કરે તો હાલો વાલો લાગતો હોય, પાછો ખીજાય એટલે ડબલો લાગે. આ હાલો છે કોણ? આને જોવો તમારે તો મને મળતા રહેજો. મેં તો જોયો, અને મારી પત્ની પેલા બતાવ્યું, જોઈ લે. એના છોકરાને બધાને મોહ મૂકી દીધો. એને એમ થયું કે આ વસ્તુ મહાન છે, એટલે જ આવડા ભજન ગાય બોધન લે છે. દીકરીને ગુરુમાં લગડી લાગી, સુરતા એને ગુરુમાં પ્રેમ લાગી, માયામાં ન લાગ્યો. કરણાત મને બધાઈ દીધા, મેં બેસીને દુનિયાને ગવરાઈ દીધા. એને ગુરુમાં લગડી લાગી. ગુરુએ એને આ બ્રહ્મની ઓળખાણ કરાવી. આજે આકડિયાની ધરતી ઉપર જેની ધજાઓ ફરકતી થઈ ગઈ, એક બાઈ માં વિનાની ન પણ આજ એની પાસે સ્વામિનારાયણના કબીરના સાધુ જઈને પગે લાગે. શેને લાગે? એની હવા અંદરની મનનો પ્રાણ. એ મારામાં પ્રાણ અરે પ્રાણ જોયું. આ શરીરના સંબંધ નથી, પ્રાણના સંબંધ. ગુરુ શિષ્યના સંબંધ પ્રાણના. આ ધ્યાન ધરજો. ડૂટીના નીચેના ભાગમાં તમારા ઝાહમાં આ કેમ ત્યાં બેઠો ડૂટી નીચે, કેમ આમાંથી ઉપડતો ઉપડતો અહીંયા આવ્યો, અહીંથી પાછો વળ્યો, પાછો ગયો, પાછો બેઠો. આમાં ધ્યાન કર્યા કરજો. એમાં એ ડૂટીના નીચેથી એમ રાજા દેખાય, એથી આગળ હાલશું એટલે ગુણ ને સરસ્વતી મળશે. એમ રાજા પહેલો પડદો તમને ડૂટીની નીચે ધ્યાન રાખો એટલે કાળો પડદો દેખાય. કાળા રંગ પછી બીજા જે રંગ છે એ દેખાય. ત્યાર પછી આગળ હાલશે. કાળો રંગ દેખાય. કાળા રંગની માલિકુલ જે તમારું મન છે એ આ કાળા ડોળાની માહે છે એ મન છે. આપણે મહેમાન આવ્યા પછી બાયુ માના પાસે પાણી આવું વસલીમાં ગોખલો હોય ને, 11 વાગે સાતો દે, બેન રોટલા કરતા હોય, મેં ભાઈ હારે બેઠા 11:30 વાગે આવે
એટલે ઓલી પૂછે કે રોકાવાના એટલે હું કે આંખની પાલગોર મન છે મને એમ કીધું કે આ રોખા ચોખા આંધણ મોય આ આંખની પાછળ તમારું મન છે અને એ મન તમારું ડૂટીના નીચેના ભાગમાં જાય ત્યાં તમારું રહેવાનું નિર્ભય સ્થાન ઘર છે ત્યાં ઘરમાંથી પ્રાણ ઉપરી અને ઓલા પાસે જાય છે પાછો હાંજે ઘેરે આવે છે આ ઈશ્વરનું અહીંયા ધ્યાન ધરો તમારા પ્રાણમાં તમે રામના કૃષ્ણના તો ધર્યા છે પણ જડ્યા ભાઈ માતાજીના તે તમારામાં જડો તો જડે કે રે મેં તો જડ્યા જડી ગયું બરાબર સાંભળો થોડોક સત્સંગ લે હા જડી મેં મારામાં ધ્યાન કર્યું એ પ્રાણમાં જોયા કરું તા તો મને એમ થાય કે ઓહો આમાં તો બ્રહ્મા આમાં વિષ્ણુ આમાં શંકર આમાં પાર્વતી ઓ આમાં તો બ્રહ્મ એક સંત મને કે આ હારું કાંઈ નહીં મેં કીધું તમે બ્રહ્મ છો અને આ બ્રહ્મ મારી પાસે જાય ને બ્રહ્મનો પટાવાળો શંકર છે એનો આમાં પાર્વતી છે એના પટાવાળા આ વિષ્ણુ ડૂટીમાંનો પટ્ટાવાળો એની નીચે જાવ એટલે બ્રહ્મા યમરાજા પટ્ટાવાળા આમાં 33 કરોડ દેવતા પટ્ટાવાળા આ 52 અક્ષરો આ બ્રહ્મની સત્તાથી હાલે આમાં 52 અક્ષરો આની આજ્ઞામાં હાલે આ બધોય બ્રહ્મ તું પોતે તારો પ્રાણ બ્રહ્મ છે એનામાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશ શંકર હાલે તું આ રાજાનો રાજા છો શહેનશાહનો શહેનશાહ છે આની પાસેથી તને કામ રીધિ સીધી લેતા આવડે તો મનને મુખ મોકળો મનને ટૂંકું નહીં કરતા ટૂંકું કરશો જે કોઈ કામ થાય ટૂંકું એટલે શેમાં લોભમાં ના ટૂંકું મન થઈ જાય આમાં ઘણા કે હાલો દાદા સત્સંગમાં તો રાજકોટ જવું છે પણ હાલો રાજકોટથી પ્રોગ્રામ મોટો થાય ને સવારે પૂછી કાલ ફલાના ઠેકાણે કામે જવું હાલો આખો દેવ થાકી જવું તો હાલો ને કાલ આ પ્રોગ્રામ નહીં જાય બોલો આ કર્યું ટૂંકું ઓલા એમ કે જવું છે એને તું લાંબુ એ પૂજી ગયું ટૂંકા વાળા રહી ગયા લાંબા વાળા પૂજી ગયા મેં 50 વર્ષ આને લાંબુ રાખ્યું ટૂંકું તો થવા તમે 10,000 માણસ આવો તો જમાડો આટલા બધા આવે થઈ રહે તો કઈ પૈસા નથી છોકરા લગ્ન છે એવું કરીશું એ હું ન કરું બધી માતાજી વહી ગઈ તો તમે મને પૂછો દાદા હમણાં સારું એટલા લાખ વહી ગયા મારે તો આખી જિંદગીના બધાય વહી ગયા મેં સારું થયું ખરખર ઓભર કરવો પડ્યો કેવો ટેસ્ટથી બેઠો છે કઈ ઉપાધિ હે અને હાથું બોલો જેટલાય માગ્યા એટલા જ દીધા મારા ઘરમાં 18 સભ્યો 3 છોકરા 3 વહુ એના 10 હું મારા 100 છોકરી 18 સભ્યોને બધું મારે જ પૂરવાનું મોબાઈલે લઈ દેવા કપડાએ લઈ દેવા ભણવાનું દેવું પેલા રાખવા મોટરસાઇકલો લઈ દેવી ખવડાવવું એને કાંઈ કરવાનું હું સીધું હોય કામ કરવા બધું મારે જ પૂર્યા કરવા કાંઈ ખલમ થાય તો મારે કાઢવાનું હું 18 માણાના સભ્યોને રાતથી કાઢું તો કોઈથી ટૂંકો ન છો ગાળા થાકી ગયો અને તમે બે સાંભળી લેજો 2 જણા હો ઘરમાં ટાટુકા થઈ ગયા ને દાદા થાકી ગયો હે ટૂંકું નહીં કરતા સમજો છો ને મર્મ ભાષા છે મારું લાંબુ રાખ્યો એનો ટેકો એક ભાઈ આપ્યો કોને ગંગા સતીએ ત્યાં કાંઈક કાર્ય કરી તો એમાં લાગ્યા ભાગ્યાની બેની પાનભાઈ દર ઉપર માથા વયા જાય બરોબર સાંભળી લો ત્યાંમાં જવામાં કાંઈ માથા ન જાય લાગ્યા ભાગ્યાની બેને લ્યો હાલું ને આ જાય ને કાંઈક વાગી જાય તો વાગે હા સર તો આમાં અહીંયા શંકર છે આપણા અહીંથી આવીને ઊભો રહેવા મળે અને ન્યા ગેબી ના થાય એટલે સમજી લેજો કે 6 મિનિટમાંથી આ હકેલી દુનિયામાં નીકળી જવાનું મરણના કાગળ અહીં વસાય છે અહીં વસાય છે
આ મારો છેલ્લો ભોગ છે. મરણનું કાગળ આય વસાય. આ પ્રાણ આય 6 મિનિટની માલિક ને એવી અવાજ સંભળાય. પ્રાણ વચ્ચે અહીંથી હકેલા હે, અહીંથી ભલે શરીરમાં રોગ ગમે આમ નારી દઉં છું, અને ન્યા કોઈ કેવી અવાજ થાય. શરીર ભલે આખું વિસાય પડ્યો, ખાટલે પડ્યો, બોલાતો ન હોય, પણ ત્યાં કેવી અવાજ તો એ કેવી અવાજ છે. એ તમારા સાસા ગુરુનો સંદેશો કે બેટા હવે તારા ધણીને ઘેરે મળવા આવ્યો. તારો ધણી તમારો ગુરુ છે, તમારો ધણી. આ પ્રાણ આ માયારૂપે અનેક ખેલ કરી અને છેલ્લો થઈ અહીંયા આવી. અહીંયા એ ધણી છે ભૈયા. આ છેલ્લું આણું તમારું ત્યાં જાય. આ કાળના કાગળ વાંચતા આવ્યા એ દુનિયામાં નિર્ભય. પણ તમારા માથે હાસા ગુરુ વિશે તો કેવી અવાજ છે. પ્રાણને 6 મિનિટની આ પ્રાણનું ધ્યાન ધર્યું છે. અહીંથી ઉપડી અહીં આવે અને આ કેવી અવાજ સંભળાય એટલે 100 મિનિટની માલિકો તમારો મોત, તમારો પ્રાણ, આ શરીર 5 તત્વો જળ, પૃથ્વી, તેજ, વાયુના કાચમાંથી નીકળી જાય. એ પ્રાણ કેવી અવાજની માલિકો અવાજમાં પડી જાય. પછી તમે ઓહો કાલ દાદા તમે મને ગુરુ માનો વૈયા ગયા. હું કેવી અવાજ સાંભળીને બહાર નીકળી ગયો. પછી હું ક્યાં ગયો? સટલો ક્યાં? પણ તમારો અવાજ હશે અમાર. અરે દાદા તમે ગયા, મારા ઉજબ નથી અવાજ. એ તારા અવાજમાં. હું મર્યા પછી જે માણસને મારામાં પ્રેમ હશે અને એનો અવાજ હશે તે અંતરમાં તો એટલે હું ત્યાં જવાબ આપીશ. હું ઘટઘટમાં વાસી થઈ જાઉં. બહાર આવું તો એકલો. તેથી કદાચ તમારી સમાજ થતી નાખડિયાનો આવો, તમે કદાચ અમેરિકા બેઠા હશે તો ત્યાં હું હશ તમને હારે વાતો કરતો ના સમાજમાં જાય. આ સંદેશ સામે શીખી લીધા. ત્રણ બહેનો તો મારી પાસે વસન માગી ગઈ કે દાદા અમે ન પૂછીએ કે તમારો દેહ પડે છે તો અમને સેલા તમારા દર્શન નો. મેં કીધું આ ઠૂઠાના તો રોજ કર્યા 5 દિવસ 15 દિવસ, પણ ઓલો વયો જાય છે આ લીલા કરતો તને જ્ઞાન દેતો તો એને કે બાપુ એને તો અમે પાયા. મેં કીધું સેલે યાદ કરીએ. અમે મોટા માણસ રોજ નો તમારે કહેવાય કોક દે આવી એટલે તમારે બહુ મને તેડા તેડ ન કરો. છેલ્લી વેળાએ હું આવે. જો છેલ્લી વેળાએ તમારે રોજ હતો અત્યારે લઈ રહ્યો તો હું છેલ્લી વેળાએ કેમ આવું? અત્યારે જ આવે પણ તમે આવા સત્સંગ ભજન કે પુણ્યદાન ધર્મ કરતા હોય તો નકર નહીં આવો. અને આજની આ પ્રોગ્રામ એક પવિત્ર આશ્રમમાં થાય. લખવું હોય તો લખી દેજો. જેનો હૃદયમાં પ્રેમ રહી હમાય. જેસર ખાડામાં જો તોળી રાણી વિના રહી ન હોય તો છેલ્લે માણસ રહી ન